કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં રહેવા કરતાં નર્કમાં રહેવું સારું તેવું લોકો કેમ જણાવી રહ્યા છે તે તમને આ વિડીયો જોઈને જ ખબર પડી જશે। કલોલમાં ભર ઉનાળે માવઠું પડતા રેલવે પૂર્વમાં હાલત ખરાબ થઈ ગઈ છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, કાદવ કીચડ થઈ ગયો છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાંય આવવા જવાના રસ્તા નથી, અંડરબ્રિજ પણ બંધ થઈ ગયો છે, જેને પગલે વાહન ચાલકોને લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે। કલોલના વિવિધ વિસ્તારોમાં વાત કરવામાં આવે તો રેલવે પૂર્વમાં રઘુવેલ ચોકડી પર ચારે તરફ પાણી ભરાઈ ગયું છે, તો ચામુંડા સોસાયટીથી લાયન્સનગર તરફ જવાના રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે। અનેક જગ્યાએ ગાડીઓ ફસાઈ ગઈ છે અને લોકોને ઘણી તકલીફો પડી રહી છે, પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। તમે રેલવે અંડરબ્રિજની વાત કરવામાં આવે તો રેલવે અંડરબ્રિજમાં એવા દાવા કરવામાં આવતા હતા કે પાણી ભરાઈ જાય ત્યારે 10 અથવા 15 મિનિટમાં સમગ્ર પાણી બહાર નીકળી જશે, પરંતુ 2 દિવસથી ચાલુ થયેલા વરસાદમાં ગઈકાલે વરસાદ પડ્યો, તેના લીધે આજે રેલવે પૂર્વમાં આવેલું રેલવે ગરનાળું ભરાઈ ગયું છે। અહીંથી કોઈ વાહન ચાલક પસાર થઈ રહ્યો નથી અને છેલ્લા 3 કલાકથી રેલવે ગરનાળામાંથી પાણી કાઢવા માટેની કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી।